વ્યાસજીએ આ ગ્રંથની રચના કરી. ઋષિઓએ પૂછ્યું કે મહારાજ આ વ્યાસજી કોણ છે? ત્યારે કહ્યું કે નારાયણના કમળમાંથી ભગવાન બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીના વશિષ્ઠના શક્તિના પરાશર, અને પરાશર મહારાજને ત્યાં મત્સ્યગંધા માતાના ગર્ભમાં શ્રી વ્યાસ ભગવાનનો જન્મ થયો. અને વ્યાસજીના જ પુત્ર શ્રી સુખદેવજી મહારાજ, વ્યાસજીએ એક વેદમાંથી એના વિભાગ કર્યા અને 4 વેદો બનાવ્યા. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, આ 4 વેદોની રચના કરી. અને આ જગતની અંદર, આ સૃષ્ટિની અંદર તમને જે પણ દેખાય છે ને આ બધું વેદોમાંથી જ છે. ઋગ્વેદની અંદર આખું વિજ્ઞાન બતાવ્યું છે. આ પંખો ફરે છે, માઇક બોલે છે, આ વિડીયો શૂટિંગ થાય છે ને, આ બધું ઋગ્વેદની અંદરથી નીકળ્યું છે. યજુર્વેદની અંદર આખું કર્મકાંડ છે. કયા દેવનો કયો મંત્ર બોલાય, કયા ભગવાનની કયા મંત્રથી પૂજા થાય, એ આખું યજુર્વેદની અંદર બતાવ્યું. એટલે જ તો યજ્ઞની અંદર યજુર્વેદ વધારે વપરાય છે. અને પછી આવે સામવેદ. આ જે મ્યુઝિક વાગે છે ને, અમારા કલાકાર વૃંદ સુંદર ભજન ગાય છે ને, આ જે પણ સંગીત નીકળ્યું ને દુનિયાનું, એ બધું સામવેદમાંથી પ્રગટ થયું. પછી પિક્ચરનું ગીત હોય કે કોઈ ગઝલ હોય, કોઈ કવિતા હોય, કોઈ સંગીત હોય, કોઈ પણ સુર હોય, ભગવાનનું કીર્તન હોય, આ બધું સામવેદમાંથી નીકળ્યું. અને આજે આપણે ત્યાં સામવેદના બ્રાહ્મણ મહારાજ આવ્યા છે. હું તેજસભાઈ શાસ્ત્રીજી જે પારાયણ કરે છે, સામવેદી છે હું, જેમણે આખો સામવેદ સોલા ભાગવતી વિદ્યાપીઠમાં તૈયાર કર્યો. અને અથર્વવેદની અંદર આખું પર્યાવરણ છે. કઈ ઔષધિથી કઈ દવા બને અને કયો રોગ સમે, આ બધું અથર્વવેદમાંથી નીકળ્યું. અને આ વેદોનો અત્યાર સુધી પણ ઉપયોગ થાય છે. નવા રોગો નીકળે છે ને, આગળના વર્ષે વહેલા પેલો કંઈક મેલેરિયા નીકળ્યો, પછી પાછું ચિકનગુનિયા નીકળ્યો. ઓહો મહારાજ, પગ બધા જકડાઈ ગયા. મને થયો હતો ચિકનગુનિયા. પછી હવે પાછો કંઈક નવો નીકળ્યો છે, ડેન્ગ્યુ. હા, આ બધા નવા. અને આ વખતે પાછો એનાથી નવો લેટેસ્ટ સ્વાઇન ફ્લૂ નીકળ્યો છે. આ બધા રોગોને પાછા મટાડવા માટે એ વેદમાંથી, એની ઔષધિઓથી આપણને દવાઓ મળે છે. આ 4 વેદમાંથી સુખદેવજી શ્રી વ્યાસજીએ શું કર્યું? વેદના મંત્રો તો બહુ કઠિન છે, બધાને સરળતાથી સમજાય નહીં, એટલે એક ઇતિહાસ બનાવ્યો. એમાંથી મહાભારત નામનો 1 લાખ શ્લોકોનો ગ્રંથ બનાવ્યો. પણ વ્યાસજીને સંતોષ ન થયો. પાછા એકથી એક પુરાણો બનાવવા લાગ્યા. એમ 17 પુરાણો બનાવ્યા. 17 પુરાણોની રચના કરી, છતાં પણ વેદ વ્યાસજીને સંતોષ થયો નહીં. એટલે પોતાના આશ્રમમાં ચિંતાવાળું મન લઈને બેઠા હતા કે મેં 17 પુરાણોની રચના કરી, મને સંતોષ કેમ થતો નથી? હું અહીંથી કથા કરું ને, તમને મજા આવે છે કે નહીં એ મને અહીંથી ખબર પડે. મને હું સારી કથા, સાચી કથા ન બોલી શકું, ગ્રંથને ન્યાય ના આપી શકું તો મને સંતોષ ન થાય. એમ 17 પુરાણો રચના કરી, છતાં પણ વ્યાસજીને સંતોષ ન થયો. અને એવામાં ચિંતા કરતા હતા. એવામાં શ્રી વ્યાસજીના આશ્રમમાં શ્રી નારદ મુનિ આવ્યા. અને ભગવાનને જ્યાં કંઈક વિશેષ લીલા કરવાની ઈચ્છા થાય ને, તો ભગવાનનું મન એ નારદ મુનિ છે. તરત જ નારદ મુનિ આવ્યા. વ્યાસજીએ આશ્રમમાં સ્વાગત કર્યું, પૂજન કર્યું. પાદ શોચનાદિભિ, આદ્યોચ્ચારથી પૂજન કર્યું, સ્વાગત કર્યું, અર્ઘ્ય આપ્યું અને બેસાડ્યા આસન ઉપર. પણ નારદજી વ્યાસજીના મોઢાને સમજી ગયા. હસતા હસતા નારદજી બોલ્યા, હે પારાશરના પુત્ર વ્યાસજી, તમે શરીરથી તો સંતુષ્ટ દેખાવો છો, પણ તમારા ચહેરા ઉપર ચિંતા દેખાય છે.
અને સંત ચિંતા કરે તો જગતની ચિંતા કરે, પોતાની ચિંતા કરે નહીં. અને ચિંતા ચિત્તા સમાનાસ્તિ, ચિંતા એ ચિત્તા સમાન છે. જગતની અંદર સંસારમાં બહુ ચિંતા કરવી. સિકંદર પણ ખાલી હાથે ગયેલો, કઈ સાથે આવવાનું નથી, કોઈ ભાગ્યનું લઈ જવાનું નથી, કોઈના પદ અહીં રહ્યા નથી, કોઈની પ્રતિષ્ઠા રહી નથી. ઘણા જતા રહ્યા ને ઘણા આવશે, પણ ક્યારે ચિંતા કરવી નહીં. ફિકર ફિકર ક્યા કરે, ફિકર સબકા પીર. फिकर फिकर क्या करे, फिकर सबका पीर. फिकर की जो फाकी करे वही सच्चा फकीर, वही संत फकीर. फकीर संत क्यारेक चिंता करे ने तो जगतना कल्याणनी चिंता करे. व्यासजी तमे चिंता मग्न केम छो, तमारा चेहरा पर चिंता केम छे? व्यासजीए कह્યું કે નારદ મુનિ, મેં કેટલા પુરાણોની રચના કરી, 4 વેદ કર્યા, 4 શિષ્યોને આપ્યા, આટલો મોટો ઇતિહાસ વાળો ગ્રંથ મહાભારતની રચના કરી, પણ મારા મનને કંઈ સંતોષ થતો નથી. નારદ મુનિએ કહ્યું કે વ્યાસજી સાંભળો, તમે આટલા સુંદર પુરાણોની રચના તો કરી, પણ ગરુડ પુરાણ જેવા પુરાણની રચના કરી. ગરુડ પુરાણ માણસ એકવાર સાંભળે તો અંદર પાપોનું ફળ લખ્યું દઉં, એટલે માણસો બીજી વાર સાંભળતા બીક લાગે મારા ગરુડ પુરાણ સાંભળતા. મહાભારત તો કે ઘરમાં રખાય જ નહીં તો ઘરમાં મહાભારત થાય. એટલે આવું કોણે કીધું? આવું કંઈ લખ્યું જ નથી. મહાભારત તો ભગવાનનો ભારતને જે મહાન બતાવે છે એનો ઇતિહાસ છે, એની ગાથા છે. મહાભારત ઘરમાં રાખવાથી, મહાભારત વાંચવાથી કંઈ ઘરમાં મહાભારત થાય એવું છે જ નહીં. પણ વ્યાસજી તમે આ ઇતિહાસ લખ્યા નહીં. ઇતિહાસની કથા કોઈને એકવાર સાંભળે, 2 વાર સાંભળે, 5 વાર સાંભળે પછી એને સાંભળવાની ઈચ્છા નહીં થાય. બીજી બધી કથાઓ કરશો ને, મનોરંજન વાળા માણસો, ખુશી મનાવવા માણસો આવશે, પણ પરમહંસો ત્યાં આવશે કે જ્યાં ભગવાનની કથા ગવાતી હોય, ભગવાનની સ્તુતિ થતી હોય, સાચા સંતો, સાચા ભક્તો ત્યાં આવશે. તમે એવા ગ્રંથની રચના કરો